दोस्त लोग को दे देते हैं बाइक, जिसकी है बाइक उसको भी बोल देता हूँ फ़ोन करके और बोला हाँ वहाँ इनके बाइक तो मળી ગયેલી છે રીલ નાખતા જ વાર। तो हेलो गाइस, वेलकम बैक टू माय चैनल धमंटू ब्लॉगर। अब बात करी जाए तो मैंने इंस्टाग्राम पे रील रखी थी कि बाइक चोरी हो गई है ऐसा करके, एंड वो बाइक मैंने रील डाली और 1 घंटे में हमने कुछ 13K व्यू गए थे, लेकिन उसमें हमें पता चल गया कि मंटू भाई कहाँ पे बाइक है। वो मेरे पास डायरेक्ट कॉल आया था, मेरे पे बोला गया कि मंटू भाई बाइक हमने देख ली, यहाँ पे है बाइक। तो चलो लेट्स गो, वहाँ पे जाते हैं और दोस्त लोग को दे देते हैं बाइक, जिसकी है बाइक उसको भी बोल देता हूँ फ़ोन करके और बुला लेता हूँ और लेट्स गो। हाँ भाई लोग ना ले जाओ हैं गाड़ी चढ़ी की पुठी આપણે બીજી વીટી નાખી દેવો ને ભાઈ। બાઇક ચોરાઈ ગયેલી તો એને તો જાણ મળેલી છે, જ બાઇક છે, હવે જતા રાજ બાઇક ક્યાંથી ચોરાઈ નીચેથી જ ક્યાં આવા ઇનકે आवाज ठीक चोराई गई बाइक साइड लगाना था जगह आवेला त्याथी आવું કરવાની જરૂર નહીં હતી। ભાઈ બહુ રિસ્કી છે હા। ઓ ભાર્ગવ પણ હે છે गाड़ी नहीं छुट्टी है ने वाली टार्जन जे टार्जन ने जेम गायब थी जाती है बाइक। हार्ट अटैक आई जो तो हमारा विकास भाई ने હમણાં જ મેં પોસ્ટ કર કોને રીલ જોઈ ગાડી તરત કોને ભાઈ એ જોઈ ને મેં ગાડી જોઈ આમ અહીંયા આવ્યો એટલે વાત કરે ચલો એ એટલે કોણ લાવ્યું કઈ ખબર નહીં મળી રાતના તો નહીં હતી 2-1 વાગે હતી તો અહીંયા બેરેલા પછી આવી એટલે એ લોકોએ ઉચકવાની કોશિશ કરી પણ પાછા ગભરાઈ ગયેલા હે કઈ ને કઈ રીઝન પકડાકડાઈ ઉચકી લઈ જતા આ બાજુ हाँ आवाज नहीं जो है વાણી જોઈને એખાડે હંતાડી મૂકેલી પણ આનું પેલું પોલીસ કેસ કરવા જવાનું નામ ને તેમ ના વિડીયો પર અપલોડ થઈ ગયા કે ને ગભરાયું પેલું એમ બીજું કઈ નહીં। વિડીયો અપલોડ થાય એટલે ખબર પડી જ જાય છૂટા હવે કામરેજ બાજુ રહેતો ને ખબર પડે બધું છૂટું પડે પણ હવે કઈ એટલું બધું પેલું નહીં મળે કે ગાડી બહાર જાય હા તરત તો નહીં બહાર જાય વિડીયો ચારો ખૂણે પહોંચી જાય નાખું એટલે એ રાતના જ કામ બનાવ્યું હે એમ મળસ કે પછી કાલે અમે તો હાંજે કેટલી હાંજે તો નહીં પણ દિવસમાં કેટલી વાર આવી જોવા એવું છોકરાઓને હમ મોકલેલા મેં અહીંયા ગાડી છે કેમ કરીને જોવા હારી અને ફાઇનલી ગાઈસ બાઇક મળી ગયેલી છે હમણાં જ ભાઈ લાવેલો કેટલો સમય થયેલો લાવેલો 3 દિવસ થયેલો ને પેલાનો હમણાં હાર્ટ એટેક આવી જતો કોણ આવું કહ્યું હોય ભાઈ આવું કોઈ નહીં કરતું બે પૈસા માટે યાર ચોરી કરો તો અમીર લોકોને ચોરી કરો યાર તમે ગરીબ લોકોને લૂંટે ખાલી ઇજ્જતનું હેરાન કરવા હારું એમ બીજું કઈ નહીં મળે અહીંથી હું નીકળી ગયેલું છે કમ્પ્લીટ છે હવા જે છે તે બરાબર જ છે ખાલી હવા બરાબર જ છે ને તો ચાવી લઈને આવજો ને મેં કહેવાનું ભૂલી ગયા ચાવી લઈ આવજો લેવ ને स्टैंड पर तो नहीं चल सकते क्या कंप्लीट है हवा एकदम ज ओછી થઈ ગઈ पंप लाव જોઈએ ને હવે ભલે તને તો નીકળી જાય એમ તો નહીં વાંધો આવે નહીં વાંધો આવે એકલું ચલાવેલો ને પેલી બીજી બાઇક છે ને વિકાસભાઈને હાર્ટ અટેક આવી જવાનો હતો તો ગાઈસ આવી રીતે કોઈ પણ નહીં કરો
કારણ કે બહુ મહેનતથી ડ્રીમ હોય તે પૂરું કરીએ આપણે. અને કમસે કમ 2 દિવસ થયેલા લાગ્યા હતા ને પહેલે દિવસ લાવ્યા, બીજે દિવસે ગાયબ થઈ ગઈ હે ને? ત્રીજા દિવસે લાવ્યા, 2 દિવસ પછી ગાયબ થઈ ગઈ. ને આવી રીતે હેરાન કરે તો બધાને નહીં સહન થાય. કોઈની ડ્રીમ હોય તો કંઈ ને કંઈ હાનિ પહોંચી શકે તે માણસ પર. તો ગાઈસ પણ ભાઈ લોકો ડરી ગયેલા હશે ને તો કંઈ ને કંઈ રીઝન હશે હેરાન કરવાનું. તો બાઇક તો અહીંયા આપણે વડિયામાં છૂટી ગયેલી છે, બહુ દૂર નથી. ને આપણા ભાર્ગવભાઈ છે, આપણા બહુ પહેલાંના દોસ્ત, તેણે જોઈ કાઢી. તો તેમને કોલ આવેલો તો મળી ગઈ, બીજું તો કંઈ નહીં. અને આપણે સોહેલભાઈ કીધેલું કે સોહેલભાઈ ત્યાં છે, આપણા પહેલાંના બધા મિત્ર છે, સાથે ભણવાડા અમે બધા. તો સોહેલભાઈ કીધેલું કે સોહેલ બાઇક ચોરાઈ ગયેલી છે આપણી ભાઈની જેમ. તો કંઈ નહીં, મળી ગયેલી છે એમ તો બેસ્ટ છે. પણ હવે નેક્સ્ટ ટાઈમ આવું કોઈ પણ મારા બ્લોગમાં કોઈ પણ જોતું હોય એને હું એક જ વાત કહેવા છું કે આવી રીતે કોઈ કરતું નહીં. એટલે ભાઈ સારી રીતે કહેવું નહીં તો તમારે કોઈને લૂંટવું હોય ને તો પૈસાવાળાને લૂંટો યાર તમે લોકો. આ ગરીબને લૂંટવું આવી જાય. બીજું તો કંઈ નહીં. ચલો બાય બાય, થેન્ક યુ.